चैनल ऑफ वडोदरा। श्री अग्रवाल सेवा समाज वडोदरा द्वारा तारीख 22 થી 31મી ડિસેમ્બર સુધી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે કથાના અંતિમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી અગ્રવાલ સેવા સમાજ ગોરવા ગોત્રી સુભાનપુરા વડોદરા દ્વારા તારીખ 22 થી 31 ડિસેમ્બર સુધી રોજ કથાનું આયોજન અકોટા ખાતે ઇન્દોરના સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મધુર કંઠે ભક્તોની રામકથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું। કથા દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે શ્રી રામકથાના અંતિમ દિવસે એટલે કે આજ રોજ હવન અને પૂર્ણાહુતિ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। રામકથામાં અગ્રવાલ સમાજ ઉપરાંત સમગ્ર વડોદરા શહેરના તમામ સમાજના લોકોએ અને ભક્તોએ કથાનો લાભ લીધો। શ્રી રામકથા અંતર્ગત શ્રી અગ્રવાલ સેવા સમાજ અને આયુષ્ય બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત થયાનું શ્રી અગ્રવાલ સેવા સમાજના પ્રમુખે જણાવ્યું હતું। श्री अग्रवाल सेवा समाज गोत्री गोरवा सुभानपुरानी आयोजक टीमे मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम भगवाननी श्रीराम कथा महोत्सव राख्यो तो एना अंतर्गत आजे 10मा दिवसे पूर्णाहुतिना समये आजना युवानोने अने समाजमां एक जागरूकता फैलावा माटे ब्लड डोनेशननो कार्यक्रम राखेल छे अने जे सवारे 9 वागे बिल्कुल समयथी चालू थई गयेल अने अत्यार सुधी 60 थी वधु रक्तदाताओए आ भगीरथ काममां रक्तदान कर्युं छे अने लगभग बहु मोटी संख्या में सांज सुधी रक्तदाताओ रक्तदान आपीने आ आयोजक समिति ने बहु बधावी लीधी है। त्यारे कहेवानुं मन थाय छे कि श्रेष्ठ कर्म वो नहीं है जिसका परिणाम श्रेष्ठ हो, बल्कि श्रेष्ठ कर्म वो है कि जिसका उद्देश्य श्रेष्ठ हो। नामी अनामी सौनो श्री अग्रवाल समाज समिति से गोरवा गोत्री शुभानपुरा खूब खूब कोटि कोटि नमन करे छे। जय श्री अग्रसेन।